કેશોદના અજાબ ગામે એક જ દિવસમાં 12 ઇંચ વરસાદ વરસતા ગામમાં અને ખેતરોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી। કેશોદ અને માળિયા જવાનો રોડ પૂરના કારણે બંધ કરવામાં આવ્યો હતો। ગામના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા સરપંચ દ્વારા તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હતી। આવા વરસાદમાં પણ અવિરત વીજ પાવર ચાલુ રહે તે માટે સરપંચ મગનભાઈની મહેનત સફળ રહી હતી। ગામમાં એક પણ ઘરમાં પાવર બંધ રહેલ ન હતો। માળિયા રોડ પર આવેલ પુલના નાલા બંધ થતા તેને તાત્કાલિક જેસીબી મશીન દ્વારા સાફ કરવામાં આવ્યા હતા, જેથી રોડ ઉપર પાણી ઓછું થતા વાહન વ્યવહાર ફરી શરૂ થયો હતો। વધારે વરસાદથી ખેતરોમાં બંધ પાળા તૂટી જતા ખેતરોને મોટું નુકસાન થયું છે। આ માટે સરપંચ મગનભાઈ અઘેરાએ માંગણી કરી છે કે સરકારે ખેડૂતોને થયેલ નુકસાનીનો સર્વે કરીને સહાય આપવી જોઈએ। અજાબ ગામે બપોરના 2 વાગ્યાથી અત્યાર સુધીમાં ધોધમાર સતત વરસાદ વરસતા કેશોદ અજાબ રોડ આજે બંધ થયેલ છે। અસંખ્ય વાહનો પૂર આવવાને કારણે રસ્તામાં અટવાયેલા પડ્યા છે। એવા સમયે અજાબ અને કેશોદ તરફથી આવતા રાહદારીઓને વિનંતી કે અજાબ